હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા કરું છું કે તમે સૌ મજામાં હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 10 વિભાગ સી. બરાબર. આ પ્રકરણ 10 જે છે એ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ કા દ્વિતીયમાં એવું નથી, વાર્ષિક પરીક્ષામાં તમારે આવશે. તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ ચેપ્ટર તમારા માટે બનશે. બરાબર. તેથી આને સ્કીપ કરશો નહીં, ધ્યાનથી પ્રશ્નો જે છે એ વાંચી અને આપણે દાખલાનું સોલ્યુશન કરવાની ટ્રાય કરી. અને આમાં ખાલી એક જ સૂત્ર યાદ રાખવાનું છે, બીજું કાંઈ તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. બરાબર. ચલો શરૂઆત કરીએ. વિભાગ સી પ્રકરણ 10, જેનું નામ છે હેરોનનું સૂત્ર. પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણાકાર ખેતરની પરિમિતિ 420 મીટર છે. કેટલી છે? 420 મીટર છે. તો આપણને શું આપેલું છે? તો કે લખીએ કે ભાઈ પરિમિતિ આપી છે. કેટલી પરિમિતિ આપી છે આપણને? બરાબર 420 મીટર પરિમિતિ આપણને આપી છે. બરાબર, ઓકે. બીજું શું કીધું? તેની બાજુઓનો ગુણોત્તર 6:7:8. જે જો બાજુ આપી નથી, આપણને શું આપેલું છે? એનો ગુણોત્તર આપેલો છે. તો હું આવી રીતે લખી લઉં કે ધારો કે બાજુઓ 6x 7x અને 8x હોય તો ગુણોત્તર આપ્યો છે એટલે આપણે બધે શું કરી દીધા? આપણે બધા એને x લગાવી દીધા. બરાબર. હવે જો શું મેળવવાનું છે? ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ. એના માટે સૂત્ર તમને યાદ હોવું જોઈએ. બરાબર. એસ રૂટમાં એસ માઇનસ એ બી અને સી એ રીતે થશે. બરાબર. તો આને આપણે એ કહી દઈએ, આને બી કહી દઈએ અને આને સી કહી દઈએ. બરાબર. તો એ લખી નાખવું કે એ બરાબર 6x, બી બરાબર 7x અને સી બરાબર 8x. જો x નું મૂલ્ય ક્યાંકથી આપણને મળી જાય અને આમાં મૂકી દઈએ તો આપણને આ બાજુઓ મળે. બરાબર. તો જો પરિમિતિ કુલ આપી છે, બરાબર, કુલ પરિમિતિ આપી હોય તો આમ લખી શકું કે ત્રિકોણની પરિમિતિ હંમેશા કેટલી હશે? ત્રણેય બાજુઓના સરવાળા જેટલી, એટલે કે 6x પ્લસ 7x પ્લસ 8x. પરિમિતિ કેટલી છે? 420 આપેલી છે. બરાબર. આ બધાનો સરવાળો કરો, કેટલો આવ્યો? 21x. તો x બરાબર શું આવે? 420 / 21. 21 દુ 42 અને આ 0 છે, લગાવી દો તો x નું મૂલ્ય તમને મળ્યું 20. કેટલું મળ્યું અહીંયા? 20. તો જો આ x નું મૂલ્ય a, b અને c ની કિંમત મૂકી દો તો મને ત્રણેય બાજુ આરામથી મળી જાય. તો લખીએ કે a બરાબર 6 × x. તો 6 × 20 બરાબર 6 દુ 12 અને 1 0, 120. બરાબર. એકમ છે મીટર. b બરાબર 7 × x. તો 7 × 20, 7 દુ 14 અને 0 લગાવો એટલે 140. પછી સી ની વારી. 8 × x. તો 8 × 20, 8 દુ 16, 160 મીટર થશે. આ રીતે થઈ ગયું. ઓકે. ચલો હવે તો કે સૂત્રમાં અર્ધ પરિમિતિની જરૂર પડશે. કોની જરૂર પડશે? અર્ધ પરિમિતિની. તો અર્ધ પરિમિતિને કઈ રીતે મેળવવાની એ કહી દઉં. અર્ધ પરિમિતિને s વડે દર્શાવવામાં આવે છે. એને બરાબર પરિમિતિ કેટલી છે? 420. એને ભાગ્યા કરો 2. અર્ધ પરિમિતિ એટલે શું? પરિમિતિ આપે હોય એના અડધા. 420 ભાગ્યા 2 કેટલા થાય? 210 મીટર. 210 મીટર. તો તમને s બરાબર પણ મળી ગયો. ઓકે. ચલો હવે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? કોને યાદ છે? ચલો સૂત્ર મને કમેન્ટ કરો. શું સૂત્ર છે? રૂટ s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c.
ચલો બધાની કિંમત આપણે મેળવી ને, એસની કિંમત તો મેળવી છે, બધાની કિંમત હવે આપણને ખબર છે. લખો 210 કૌંસમાં 210 માઇનસ એ એટલે 120, 210 માઇનસ બી એટલે 140, 210 માઇનસ સી એટલે 160. બરાબર. ચલો કરતા જઈએ બાદ બાકી. 210 જે છે એને આપણે આમને રાખીએ ઘડીક માટે. ઓકે, ચલો બાદ બાકી કરો તો જવાબ આવશે 90. 210 માંથી 140 જાય 70, 210 માંથી 160 જાય 50. બરાબર. હવે કઈ રીતે કરીશું ધ્યાનથી જોજો. બરાબર. બસો 10 આપ્યા છે, 90 આપ્યા છે, 70 છે અને 50 છે. આનું સાદરૂપ હવે તો કે 210 છે ને એને તો આપણે હું આ રીતે લખી શકું. 210 છે તો એને આ રીતે લખી શકું ને, 70 ગુણ્યા 3, કેમ કે 7 તેરી 21 અને 0 થઈ ગયા. 90 છે તો 10 ગુણ્યા 9 કરું એટલે 90 આવે. 9 ના 2 ભાગ પડે, 3 તેરી 9 ગુણ્યા 10 આવી ગયા ને 90. જો 3 તેરી 9, 9 ગુણ્યા 10 એટલે 90. 70 આમને રાખીએ કેમ કે અહીંયા છે તે. 50 નું શું કરીશું, 10 ગુણ્યા 5 કરો તો આવી જાય 50. બરાબર. આ ધ્યાનથી સમજજો. ઓકે, ચલો 70 બે વખત છે, 12 કાઢી લ્યો. 3 બે વખત છે, કાઢી લીધા. 10 બે વખત છે, કાઢી લ્યો. તો વધ્યું શું, એક તગડો અને એક પાંચડો. તો લખી નાખો 3 ગુણ્યા 5. હવે 7 તેરી 21, બંનેના 0 લગાવી દો. 5 તેરી 15 એટલે √15 જવાબ આવ્યો. એકમ કયો હતો, મીટર સ્ક્વેર. બરાબર. તો હવે છેલ્લી લાઈન આપણે લખવાની થાય. શું લખીશું, તો લખીએ કે ત્રિકોણાકાર ખેતરનું ક્ષેત્રફળ 2100 અથવા 2100 √15 મીટર સ્ક્વેર મળે. આ રીતે પ્રશ્નનો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ કીધી છે. હવે તમને ખબર છે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય કોને? સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય કે જેમાં બે બાજુઓ સમાન હોય. પરિમિતિ આપી છે 32 છે. બરાબર. સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર 3:2 છે. ઓકે, સમાન બાજુઓ છે. બરાબર. અને પાયાનો ગુણોત્તર 3:2 છે. બરાબર. તો ઓકે, ચાલો તો એના માટે હું તમને એક ત્રિકોણીય દોરીને એક સમજાવી દઉં. આ બાજુ 3 છે, આ 2 છે. બરાબર. તો એનો મતલબ સમદ્વિબાજુ એટલે આ અને આ બંને બાજુ સમાન હોય. આ 3 છે તો આ 3 હોવાની. તો A, B અને C 3 મળી ગયા. બરાબર. તો હવે કઈ રીતે લખી શકાશે એ જોઈ લો. ચલો કઈ રીતે લખીશું, તો પરિમિતિ પહેલા આપી છે, લખી નાખો કે પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર. ચલો એ થઈ ગયું. પછી ચલો પરિમિતિ લખીએ આપણે 32 સેન્ટીમીટર. બરાબર ને. ચલો પછી સમાન બાજુ છે અને પાયા પરનો ગુણોત્તર. ધારો કે A જેમ B જેમ C બરાબર 3:3:2 હોય તો A બરાબર 3x, પછી B બરાબર પણ 3x અને C બરાબર આવે 2x. ઓકે. પછી સમ દ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય, ત્રણેય બાજુઓનો સરવાળો. એટલે આ રીતે લખીએ કે 32 બરાબર 3x + 3x + 2x.
32 બરાબર 3 ને 3 6 7 અને 8 એટલે 8x. તો x બરાબર 32/8. 8 ચોક 32 એટલે x બરાબર તમને જવાબ મળ્યો x. તો હવે આ જે x ની કિંમત આપણને મળી એ બી અને સી માં x ની કિંમત મૂકી દો તો તમને મળી જાય કે નહીં? તો લખો a બરાબર 3 ગુણ્યા x 3 ગુણ્યા 4 3 ચોક 12 એકમ કયો છે? સેન્ટીમીટર. એની પછી બી બાજુની વારી તો 3 ગુણ્યા x 3 ચોક 12 12 સેન્ટીમીટર. પછી સી બાજુની વારી તો 2 ગુણ્યા x 2 ગુણ્યા 4 તો 4 દુ 8 સેન્ટીમીટર. લ્યો આ થઈ ગયું બરાબર ને? ઓકે. એની પછી જોઈએ ત્રણેય બાજુઓ મળી ગઈ બરાબર. હવે અર્ધ પરિમિતિ ગોતવી પડે. આપણને શું મેળવવાનું કીધું છે? ક્ષેત્રફળ. તો અર્ધ પરિમિતિ કોને કહો છો તમે? યાદ કરો. અર્ધ પરિમિતિ s બરાબર પૂર્ણ પરિમિતિના છેદમાં 2 એટલે કેટલા આવશે? 16 સેન્ટીમીટર તમને મળે. અર્ધ પરિમિતિ જે મળશે એ હંમેશા ત્રણેય બાજુ કરતાં વધારે હશે. હવે મેળવીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? રૂટ s માઇનસ a s માઇનસ બી અને s માઇનસ સી. ઓકે, ચલો બધાની કિંમતો મૂકી દઈએ. હવે આપણે s ની કિંમત 16 16 માઇનસ 12 16 માઇનસ 12 અને 16 માઇનસ 8. પહેલાં આપણે જે કૌંસમાં છે એ સંખ્યાઓની બાદબાકી કરી નાખીએ. ચલો 16 માંથી 12 જાય વધે 4 અને 16 માંથી 8 જાય વધે 8 બરાબર. તો ચલો 16 છે એને હું આમ લખી શકું 8 દુ 16 4 અને 4 આમને આમ 4 ને પણ કઈ રીતે લખીએ 8 8 જે છે બરાબર. ઓકે, એને લખવાની જરૂર નથી, બીજું આંકડો અહીંયા છે. તે સમાન સંખ્યા હોય ને એક વખત બહાર કાઢી લો તો અહીંયા વધ્યું શું? રૂટમાં ખાલી 2 જ વધ્યા બરાબર. તો 8 દુ 8 ચોક 32 રૂટ 2 એકમ કયો હતો? સેન્ટીમીટરનો સ્ક્વેર. કેમ કે આપણે શું મેળવ્યું છે અહીંયા? ક્ષેત્રફળ બરાબર. તો શું લખશો છેલ્લી લાઈન? કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 32.2 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઓકે, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે એક ક્લાપ ઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેર માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. ઓકે, બાજુઓ આપી છે ને તો હું લખી નાખું. પહેલી બાજુ કઈ છે? એ બરાબર 122 મીટર બરાબર. ઓકે, પછી બી બરાબર 22 મીટર છે અને સી બરાબર તમને આપેલું છે 120 મીટર. ઓકે, હવે આગળ વાંચીએ. જાહેરાત પ્રતિ વર્ષ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર ના આપે. જો 1 મીટર સ્ક્વેર ના એ ₹5000 આપે છે. 500 નહીં 5000 આપે છે બરાબર. તો ઘણા વધારે રૂપિયા થશે. દરે કમાણી કરી આપે છે. એક કંપની દિવાલોમાંથી 3 મહિના માટે ભાડે રાખે છે તો એ ઘણા બધા રૂપિયા થશે બરાબર. તો મેળવવાનું શું છે એ જ આપણે જોઈએ. માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? બસ, તો આપણે રૂપિયા કેટલા મળે એ જ ગોતવાના છે. તો એની માટે એ જે એનો વિસ્તાર કેટલો છે, એનું ક્ષેત્રફળ કેટલું છે એ ગોતવું પડે બરાબર. ક્ષેત્રફળ મળી જાય તો આપણને એનો જવાબ મળે. આપણે તિરાશી મૂકી શકીએ ને. 1 મીટર સ્ક્વેરે ₹5000 હોય તો આપણને જે એનો જે ક્ષેત્રફળ છે ત્યારે કેટલા? તો ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું શું વસ્તુ જોઈએ? 3 બાજુઓ, અર્ધ પરિમિતિ જોઈએ. પરિમિતિ આપણને આમાં ક્યાંય આપી છે તો કે નહીં. તો પરિમિતિ કઈ રીતે મેળવશું? તો કે ડાયરેક્ટ અર્ધ પરિમિતિ મેળવી લઈએ બરાબર. લખીએ કે અર્ધ પરિમિતિ s બરાબર સૂત્ર તમને આવડે છે a + b + c
છેદમાં 2 કિંમત મૂકી દો બધાયની 122 પ્લસ 120 એના છેદમાં 2 કરો બધાયનો સરવાળો કેટલો આવ્યો 264 ના છેદમાં 2 તો 132 મીટર એકમ મીટર છે એટલે આપણે મીટરમાં જ લખીશું. ચલો અર્ધ પરિમિતિ આપણી પાસે છે ત્રણેય બાજુઓ છે તો ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ મળી જાય. ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખો સૌથી પહેલા તો સૂત્ર આપણને આવડે જ છે લખી દો તો s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c કિંમતો મૂકી દઈએ. s કેટલા મળ્યા તમને ઓકે એક મિનિટ અહીંયા કિંમત હજી s ની મૂકવાની છે ને 132 માઇનસ a કેટલા છે 122 132 માઇનસ b કેટલા છે 22 132 માઇનસ c કેટલા છે 120 મુકાઈ ગઈ કિંમત. ઓકે ચલો હવે બધાની પહેલા બાદબાકી કરી નાખો જે કૌંસમાં છે ને એને બરાબર કેટલા વધ્યા અહીંયા 10 22 જાય એટલે 110 20 જાય એટલે 12 બરાબર. હવે આનું કઈ રીતે કરશો એ ધ્યાનથી સાંભળો. 132 છે તમને યાદ હોવું જોઈએ બરાબર ઘણી વખત આપણે આવી ગયું છે કે 12 ગુણ્યા 11 કરો એટલે 132 આવે ગુણ્યા 10 11 એટલે શું 11 ગુણ્યા 10 ગુણ્યા 12 જો જોઈએ 12 બે વખત છે 11 અને 10 બધાય બબે વખત છે 12 કાઢી લો એક એક વાર થાય એટલે 12 નીકળી જાય બરાબર. કરો બધાયનો ગુણાકાર આની સાથે 12 ગુણ્યા 11 132 એને ગુણ્યા 10 કરો તો 0 મૂકી દો લગાડી દો 1320 બરાબર. જો કાંઈ અઘરું જે છે બરાબર કાંઈ અઘરો ગુણાકાર થયો ને સાવ સિમ્પલ થઈ ગયો ને 120 એકમ કયો હતો મીટર તો એકમ શું આવશે મીટરનો સ્ક્વેર. આ તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું હજી દાખલો પૂરો થયો નથી આપણને એને શું કીધું છે એક દિવાલ નો પ્રતિ મીટર સ્ક્વેરે કીધું છે ને શું કીધું છે પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેરે રૂપિયા કેટલા છે 5000 રૂપિયા છે કેટલા છે 5000 રૂપિયા છે બરાબર. તો આપણી પાસે ક્ષેત્રફળ કેટલું છે 1320 મીટર સ્ક્વેરે કેટલા કેટલા થશે 1320 એને ગુણ્યા 5000 આટલા રૂપિયા થાય. પણ એક શરત શું છે એમાં જો તમે એને કીધું છે 3 મહિને બરાબર એને શું કીધું છે 3 મહિને કીધું છે તો આપણે લખીએ મહિના કુલ 12 હોય એમાંથી 3 એટલે 3 ના છેદમાં 12 લખીએ કે તેથી 3 મહિના માટે ચૂકવવું પડતું ભાડું કુલ કેટલું છે આટલું બરાબર એને ગુણ્યા 3 એને ભાંગ્યા 12 કેમ કે આ તો આખા વર્ષ માટે છે ને આપણે 3 મહિના માટે જોઈએ છે બરાબર. ઓકે 12 ગુણ્યા 11 અને 0 રાખી દે 110 ગુણ્યા 5 કેટલા આવે 55 બરાબર 4 0 મૂકી દો એની પાસે એને ગુણ્યા 3 55 ગુણ્યા 3 કરો તો 165 4 0 છે મૂકી દો કેટલા થયા 1,65,000 રૂપિયા થયા બરાબર. એકમ કયો આવશે રૂપિયા. તો તમારે એમને કેટલું ભાડું ચૂકવવું પડશે તો કે 1,65,000 જેટલું ભાડું તમારે એને ચૂકવવું પડે બરાબર. તમે છેલ્લી લાઈન લખ્યું હોય તો લખી શકો છો કે તો તેણે 1,65,000 એક મિનિટ 1,65,000 નથી 4 છે ને 16,50,000 છે
16,50,000 મને એમ કે 3 0 છે પણ 4 છે 55 તેરી 165 અને 4 ઓકે 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે. તો લખીએ કે ધારો કે 3 આપી છે ને 3/5/7 એટલે કે ધારો કે 3x 5x અને 7x તેની બાજુઓ છે એવું આપણે લખી શકીએ છીએ. બરાબર. પછી હવે શું કરવાનું છે? હવે તમને ખબર જ છે પરિમિતિ આપી છે. જો ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? 3 બાજુઓ અને એક અર્ધ પરિમિતિ. સૌથી પહેલા તો આ 3 બાજુઓ મેળવવા માટે તમારે શું લખવું પડશે કે ભાઈ અહીંયા શું છે? ત્રિકોણ છે, ત્રિકોણાકાર જમીન છે એટલે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 બાજુઓનો સરવાળો. બરાબર. એટલે શું કરશું? 3x + 5x + 7x પરિમિતિ કેટલી છે? 300. કરો તમે બધાયનો સરવાળો તો જવાબ આવશે 15x. તો x બરાબર 300/15. 15 દુ 30 અને એક 0 છે એટલે x બરાબર તમને જવાબ શું મળ્યો? 20 મળ્યો. શું મળ્યો? 20. તો હવે a બરાબર 3x. 3 × x એટલે 20. બરાબર. 3 દુ 6 એટલે 60. એકમ કયો છે? મીટર. એટલે આપણે લખીએ મીટર. b બરાબર 5x. તો 5 × 20 બરાબર કેટલા થશે? 5 × 20 5 દુ 10 અને એક 0 100 મીટર. અને c બરાબર 7x છે તો તેમાં કેટલા થશે? 7 × 20 7 દુ 14 એક 0 એટલે 140. ઓકે. અર્ધ પરિમિતિ મળી જાય. કઈ રીતે? અર્ધ પરિમિતિ s બરાબર 300/2 બરાબર 150 મીટર. થઈ ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને સૌને ખબર જ છે. કયું છે? લખીએ કે ત્રિકોણાકાર જમીનનું ક્ષેત્રફળ બરાબર s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. કિંમત મૂકી દો. ચલો s ની કિંમત કેટલી મળી? 150. 150 માઇનસ 100 ને સોરી 1 મિનિટ ખાલી 60 છે ને એક જ મિનિટ કાઢી નાખીએ. ખાલી 60 છે. a બરાબર 60 છે. 150 માઇનસ 100 અને 150 માઇનસ 140. ચલો કિંમત મુકાઈ ગઈ. કિંમત મુકાઈ ગયા બાદ શું કરશો તમે? તો કે બાદબાકી કરવાની. જે કૌંસમાં આપેલા છે એમની કરો. 150 માંથી 60 જાય 90 વધશે. 150 માંથી 100 એટલે 50 વધ્યા. 150 માંથી 40 એટલે 10 વધ્યા. હવે કઈ રીતે કરશો? તો કે અહીંયા 150 આપેલા છે. કેટલા આપ્યા છે? 150. બરાબર. તો હવે આપણે 15 જે છે એટલે આ રીતે ભાગ પાડીશું કે 15 ના 5 તેરી 15. 15 × 10 કરું તો 150 આવી જાય. 90 ના ભાગ પાડો તો 3 તેરી 9 અને 9 × 10 કરો એટલે 90 આવશે. 50 ના ભાગ પાડો તો 5 × 10 કરો એટલે 50 અને 10 તો આમને એમ છે જ. હવે બે વાર જે સંખ્યા હોય એને બહાર કાઢું. 5 કે 2 વાર છે? હા, કાઢી લો. 3 2 વખત છે? કાઢી લઈએ. 10 2 વખત છે? કાઢી લઈએ. હજી 10 2 વખત છે? કાઢી લઈએ. શું વધ્યું? 3. તો √3. હવે કરીએ આ બધાનો ગુણાકાર. 5 તેરી 15. 15 × 10 150. એને ગુણ્યા 10 કેટલા થશે? 1500 √3. એકમ શું છે? મીટરનો સ્ક્વેર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? 1500 √3 મીટર સ્ક્વેર મળે. આ રીતે આ પ્રશ્ન નંબર 5.
જેની બાજુની લંબાઈ એ હોય, શું કીધું કે જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ. હવે જેની બાજુની લંબાઈ એ એટલે આ રીતે ત્રિકોણ થાય. જો એ બી અને સી, બરાબર. અહીંયા એ છે, અહીંયા એ છે ને અહીંયા છે, એટલે કુલ કેટલા થાય? 3a થાય પરિમિતિ, બરાબર. સમબાજુ છે એટલે બધી બાજુઓના માપ સરખા હોવાના. આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ઓકે, ચલો. કોનું ક્ષેત્રફળ ગોતવાનું છે? સ્કૂલ અહેડ લખેલ પાટિયાનું. તો એના માટે આપણને બધી બાજુઓ પણ ખબર હોવી જોઈએ, બરાબર. અને બીજું કે એસ પરિમિતિ ખબર હોવી જોઈએ. તો એના માટે શું કરીશું આપણે? જોઈએ, હાલો. ચલો, સૌથી પહેલા તો હવે આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ છે એ બી સી, એના માટે એ બરાબર એ છે, બી બરાબર પણ એ છે અને સી બરાબર પણ એ છે, બરાબર. હવે એના માટે અર્ધ પરિમિતિ શું થાય? અર્ધ પરિમિતિ એસ બરાબર સૂત્ર ખબર છે, એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં 2. તો હવે એ પ્લસ એ ના છેદમાં 2, તો 3a થાય ને, 3 ના છેદમાં 2 એ. આ આટલી જે મળી ને એ તમને અર્ધ પરિમિતિ મળી, બરાબર. ઓકે, હાલો. અર્ધ પરિમિતિ થઈ ગઈ. પછી શું મેળવવાનું? તો કે એ બી અને સી ત્રણેય બાજુઓ મેળવવી પડશે, બરાબર. ઓકે, તો એના માટે લખીએ ચલો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ. એના માટે છે ને અલગથી સાદરૂપ નથી આપવું, બરાબર. આપણે એમાં કરી નાખશું, ચલો હાલશે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, બરાબર. ચલો, હવે આપણી પાસે કિંમત છે ને એસ ની કેટલી છે? 3/2 એ, પછી 3/2 એ માઇનસ એ, 3/2 એ માઇનસ એ, બધામાં એક સરખું જ થશે ને? 3/2 એ માઇનસ એ, બરાબર. એકનું સાદરૂપ આવડે એટલે આપણે બધાનું સાદરૂપ આપણને આવડશે. ચલો, હવે કઈ રીતે કરીશું? 3/2 એ આમને આમ રહેવા દો. આનું કરો પહેલા. શું કરશો એનું? તો કે જો માઇનસ એ છે ને, 2 એકા 2, 3માંથી 2 જાય કેટલા વધે? 1, એટલે ઉપર આવ્યા 1. એના છેદમાં 2 હોય ત્યાં જ રહે અને એ છે એટલે એ લગાવી દો. થઈ ગયું આ સાદરૂપ, બરાબર. તો બધા એમાં એનું ઈ જ આવશે કેમ કે રકમ સરખી જ છે બધાની. ઓકે, ચલો. હવે શું કરીએ? તો કે હવે કરીએ આપણે ગુણાકાર. ઉપરનાનો ઉપરના સાથે, નીચેનાનો નીચે સાથે. ઉપરનાનું પહેલા કરો. ચલો, તો ઉપર કેટલો થશે? 3 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 3 થયા. નીચે કેટલો થશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે કેટલા એક? એ છે 1 2 3 અને 4, તો એની 4 ઘાત, બરાબર. 3નું વર્ગમૂળ નીકળે નહીં તો √3. 16નું વર્ગમૂળ નીકળે 4, એને 4 ઘાતનું વર્ગમૂળ પણ નીકળે, કેટલું થાય? વર્ગ, બરાબર. તો આ જે છે કેટલું મળ્યું તમને? √3/4. એ એટલે શું છે? તમારી કોઈ પણ બાજુ છે, એ બી સી જે તમે લ્યો એ. ધારો કે આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોવાથી ત્રિકોણની ત્રણેય બાજુના માપ
સમાન થાય, તેથી એ બરાબર પણ એ થાય, પછી બી બરાબર પણ એ થાય અને સી બરાબર પણ એ જ થશે. ઓકે, ચલો હવે પરિમિતિને એવું કંઈ આપ્યું નથી ને? હા, પરિમિતિ 180 આપી છે. ઓકે, તો પરિમિતિ આપણે લખી શકીએ આ રીતે કે પરિમિતિ બરાબર a પ્લસ બી પ્લસ સી. ઓકે, પરિમિતિ 180 છે બરાબર. જો એ બી અને સી બધી જ બાજુ એક સરખી છે તો a પ્લસ એ તો કેટલા થયા? 3a. તો એ બરાબર 180/3. 3 6 18 અને 1 0 લગાવી દો તો એ બરાબર મળશે 60 સેન્ટીમીટર. એકમ સેન્ટીમીટર છે એટલે લગાવી દઈએ. બરાબર. એ બરાબર શું મળ્યું તમને? 60 મળ્યા. બરાબર. ઓકે, ચલો હવે તેથી એ બરાબર 60 સેન્ટીમીટર, પછી બી બરાબર પણ કેટલા થશે? 60 સેન્ટીમીટર અને સી બરાબર પણ 60 સેન્ટીમીટર. તમને ત્રણેય બાજુ મળી ગઈ. હવે શું મેળવવાનું થાય? અર્ધ પરિમિતિ. બરાબર. અર્ધ પરિમિતિ એસ બરાબર શું છે? 180/2. 2 9 18. 1 0 લગાવી દો એટલે એસ બરાબર મળશે 90 સેન્ટીમીટર. બરાબર. ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ હવે આપણે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર √S S માઇનસ A S માઇનસ B S માઇનસ C. હવે આપણે મૂકી દઈએ કિંમતો. S ની કિંમત છે 90, 90 - 60 અને 90 - 60. ઓકે, બરાબર છે. ચલો હવે 90 આમને આમ બાદ બાકી કરો એટલે બધામાં જવાબ આવશે 30. ઓકે, ચલો હવે 90 છે બરાબર. તો એને 30 વડે આપણે કરવું હોય તો 30 × 3 કરી શકીએ ને, એટલે 90 થઈ જાય. 3 તેરી 9 અને 1 0 લાગી જાય. એ રીતે થાય ને? બરાબર. એટલે જો 30 4 વખત થઈ ગયા એટલે 12 કેટલી વાર લખવાના? 2 વખત. અંદર કોણ રહ્યું? 3. 3 તેરી 9 એટલે કે 2 0 લગાવી દો. 900√3 સેન્ટીમીટરનો સ્ક્વેર. આટલું એનું ક્ષેત્રફળ મળે. તો છેલ્લે શું લખશો તમે? અહીંયા લખવાનું કે સમબાજુ ત્રિકોણાકાર ટ્રાફિક સિગ્નલના પાટિયાનું ક્ષેત્રફળ 900√3 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ઓકે, આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય. એની પછીનો જે કાંઈ પણ આગળનો પ્રશ્ન છે બરાબર, એ હવે આપણે આગળના વિડીયોમાં જોશું. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દાખલા થોડા અઘરા છે, થોડા લાંબા છે. જો તમને કોઈ પણ પ્રકારનો સ્ટેપ ન સમજાણો હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.